ગૌરક્ષક દિલીપ ચૌધરીને માહિતી મળતા કોલ આવેલ કે આજરોજ ગાંધીધામ ખાતે ગાયત્રી મંદિરની પાછળ જીબીની બાજુમાં આવેલા ખુલ્લા કેપીટીના ખાલી પ્લોટમાં મોટી માત્રામાં એક્સપાયર થયેલ દવા, ઇન્જેક્શનની સિરિંજો સહિતનો મેડિકલ કચરો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ બેદરકારીના કારણે ગૌમાતાએ આ દવાઓ ખાઈ કે પી લીધી હોવાનું જાણવા મળ્યું છે। તેમજ પ્લોટમાં પડેલ સિરિંજો અને અન્ય મેડિકલ કચરાથી પશુઓ તથા આસપાસના લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે। નગરપાલિકા, આરોગ્ય વિભાગ તથા જિલ્લા પ્રશાસનને વિનંતી છે કે આ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ આ જોખમી મેડિકલ કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને। રિપોર્ટર વિક્રમ જોશી, ગાંધીધામ।